મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજીના મંદિર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારના સર્વગ્રાહી વિકાસ માટેના પ્રથમ ફેઝની કામગીરીનું મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મહાનુભાવો તેમજ ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત. પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત ₹76.51 કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું પુનર્નિર્માણ કરીને શિખરની ઊંચાઈ 86.1 ફૂટ ઊંચાઈ સુધી વધારવામાં આવશે. આયોજનબદ્ધ શહેરી વિકાસ અને ઇઝ ઓફ લિવિંગની પ્રતિબદ્ધતા સાથે અમદાવાદ મહાનગરને ₹1003 કરોડના અનેકવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોની ભેટ. કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે નવનિર્મિત ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, EWS આવાસો, સ્માર્ટ સ્કૂલ, અર્બન હેલ્થ સેન્ટર, પિંક ટોયલેટ્સ, આંગણવાડીઓ તેમજ બ્રિજના નિર્માણ કાર્ય સહિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા. રાજ્યના મહિલા મંત્રી શ્રી, મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર પધારેલા બહેનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખેલી 140 ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વડોદરાને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના કામો માટે ₹381.16 કરોડની મંજૂરી આપી. વિકાસ ભી વિરાસત ભીના ધ્યેય મંત્ર સાથે રાજ્યમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. ત્યારે બેટ દ્વારકાનો વર્લ્ડ ક્લાસ સ્તરે વિકાસ કરવામાં આવશે, જે માટે પ્રથમ તબક્કામાં ₹150 કરોડની ફાળવણી કરવામાં આવશે. 15મી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર યોજાયું. આ સત્રમાં મહત્વના કેટલાક વિધેયક પસાર કરવામાં આવ્યા, જેમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું. માનવ બલિ તેમજ અમાનુષી અનિષ્ટ કૃત્યો સહિત ગોરી પ્રથા, કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગરમાં રિંગ રોડના નિર્માણ માટે ₹316.78 કરોડની ફાળવણી કરવામાં આવી. આ રિંગ રોડના નિર્માણથી ટ્રાફિક ભારણ ઘટવા સાથે રિંગ રોડના ફરતે અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે.